આ વખતે આપને હું એવું અત્યારથી કહીશ કે આપની રાજકોટ મહાનગરપાલિકાની અંદર એન્ટ્રી થશે. આ કન્ફર્મ છે. કયા વોર્ડમાંથી થશે એ પણ હું તમને કહી દઉં. આ વખતની ચૂંટણીની અંદર અત્યાર સુધીના રાજકોટના ઇતિહાસમાં જોવો ને તો ખાલી 50% મતદાન થયું. 50%થી ઉપર મતદાન નથી થયું. આ વખતે રોષ લોકોનો હશે ને તો હું એમ કહીશ કે 65% જેટલું મતદાન થશે. તો છેલ્લા થોડા સમયથી ભાજપની અંદર ચાલતી આ આંતરિક જૂથબંધી અથવા તો આંતરિક જે ડખા છે એ આપને લાગે છે કે એ પણ એની અસર પણ 28 તારીખે કદાચ દેખાશે? નિશિતભાઈ, રાજકોટના ઇતિહાસમાં ભાજપની અંદર રાજકોટ ભાજપમાં ડખા થયા હોય ને એવું બધી બન્યું નથી. પહેલી વાર બન્યું આવા ડખા. અને એ ડખા હતા પહેલાં પણ બંધ બાયડે હતા. એના કોઈ જાહેરમાં નહોતા આવતા. ભાજપની અંદર અંદરની લડાઈ કે જે લોકો ખરેખર સક્ષમ હતા, જે લોકોને ખરેખર ટિકિટ દેવાની હતી, એ લોકોને ટિકિટ નથી મળી. એટલે એ લોકો વિરુદ્ધમાં 100% ભલે અત્યારે ખેસ પહેરીને નીકળતા હોય, પ્રચાર કરતા હોય, એ બધું ઓકે છે. મતપેટીમાં આ ગુસ્સો દેખાશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમે આવ્યા છીએ રાજકોટમાં. રાજકોટનું આ વખતે કોર્પોરેશનની ચૂંટણી ખૂબ રસપ્રદ ચર્ચાઓ ચાલી રહી છે અને જામવાનો છે જંગ એવી ચર્ચાઓ ચાલી રહી છે. અને એવા સમયે રાજકોટમાં અંદર ખાને શું ચાલી રહ્યું છે, રાજકીય પક્ષોમાં શું સ્થિતિ છે એ જાણવું હોય તો સ્વાભાવિક રીતે રાજકોટના પત્રકારોને પૂછવું પડે. રાજકોટમાં સતત રચ્યા પેચ્યા રહેતા સમાચારો વચ્ચે પત્રકારોને પૂછવું પડે. અને એવા વિષયમાં અનિરુદ્ધ નકુમ, સિટી ન્યૂઝ રાજકોટના એડિટર અનિરુદ્ધ નકુમથી વિશેષ કોઈ બીજા પત્રકાર સાથે વાત કરવું યોગ્ય ન લાગે. એવા સમયે અનિરુદ્ધભાઈ, સૌથી પહેલાં આપ તો એ વાત માટે ફેમસ છો કે આપ ગમે ત્યારે કંઈક ભડાકો કરી દો છો છાપામાં અને એ પાછું સાચું પડી જાય છે. આ વખતે કંઈક અલગ લાગી રહ્યું છે કે પછી 2021 જેવું જ છે કે કંઈ માહોલ અલગ છે, સ્થિતિ અલગ થવાની? આ વખતે 2015 જેવું છે. 2015ની અંદર રાજકોટની અંદર ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠકો આવી છે. અત્યારનો જે માહોલ છે ને એ માહોલ ઉપરથી અત્યારે એવું લાગે છે કે આ વખતે મોટા પાયે ઉથલ પાથલ દેખાઈ રહી છે. વન સાઇડ ઇલેક્શન નથી. એટલે ત્રણ પક્ષો છે. 2021માં જ્યારે આમ આદમી પાર્ટી એન્ટ્રી લેતી હતી એની અસર સુરતમાં દેખાણી હતી, રાજકોટમાં નહોતી. પરંતુ સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા સમયમાં ગોપાલ ઇટાલિયાનું જીતવું, હેમંત ખવા, સુધીર વાઘાણીનું સૌરાષ્ટ્રમાં વિધાનસભા જીતવી, એ પરથી રાજકોટમાં આમ આદમી પાર્ટીની કોઈ કરંટ કે અસર દેખાય છે કે આ બસ માત્ર સોશિયલ મીડિયામાં થતી વાતો છે? નિશ્ચિતભાઈ, એ છે ને 2021ની જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી ને ત્યારે 18 વોર્ડમાંથી 6 વોર્ડની અંદર તો આપ બીજા નંબરની પાર્ટી બની હતી. પહેલી વાર લડી હતી અને બીજા નંબરની. અને એના જે ઉમેદવારો છે ને એ 9,000, 8,000, 10,000 મત લઈ ગયા હતા. એટલે 2021 ને 2026 એટલે 5 વર્ષની અંદર અને વિધાનસભા ગોપાલ વિસાવદરથી જીતા એટલે એને એ બધા બેનિફિટ મળવાના છે. આ વખતે આપને હું એવું અત્યારથી કહીશ કે આપની રાજકોટ મહાનગરપાલિકાની અંદર એન્ટ્રી થશે. આ કન્ફર્મ છે. કયા વોર્ડમાંથી થશે એ પણ હું તમને કહી દઉં. રાજકોટની અંદર 4 નંબરનો વોર્ડ છે. અતિશય અત્યારે આપને આ મજબૂત છે. એક 13 નંબરનો વોર્ડ છે, એક 11 નંબરનો વોર્ડ છે. આ વોર્ડમાંથી પેનલ તૂટશે. કોંગ્રેસ આ વખતે ઘણું બધું કહી રહી છે કે અમે બહુ પહેલાં પ્લાનિંગ શરૂ કરી દીધું, અમે ઉમેદવારો પણ જલ્દી સિલેક્ટ કરી લીધા, અમે યુવાઓને બહુ ચાન્સ આપ્યો, અમે મહિલાઓને ખૂબ ચાન્સ આપ્યો. ઇવન આરજે આભા જેવા કેન્ડિડેટ રાજકોટમાં જોવા મળે છે. તો કોંગ્રેસનો 2021માં રકાસ નીકળી ગયો હતો. 2026માં જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કોંગ્રેસના અસ્તિત્વનો હવે સવાલ આવી ગયો છે. શું લાગે છે? કોંગ્રેસના ઉમેદવારો તમે જો જોવો ને તો એ રાજકોટની અંદર વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 2 જે રવિન્દ્રના બેન છે નૈનાબા, પછી એક વોર્ડ નંબર 3 કે સતત જીતતા આવતા હતા અતુલભાઈ રાજાની ગાયત્રીબેન. એ લોકો જે એવા 2, 3, 4, 5 વોર્ડ છે ને ત્યાં જ એ લોકો મજબૂત પરિસ્થિતિમાં છે. બાકી બીજા કોઈ એવું લાગતું નથી અત્યારે કે એ ઓલું કરી શકે. એટલા માટે અને આ વખતે જે 5 વર્ષમાં કામ નથી થયા એક લોકોનો રોષ છે. અને આ વખતની ટર્મના જે કોર્પોરેટરો હતા ને એને કોઈ જોયા નથી. તમે બધે જોયું હોય છે કે આ અમારા કોર્પોરેટર આવતા નથી, લોકોના કામ નથી થયા. રોડ રસ્તા બાબતે લોકો ભયંકર હેરાન થયા. વરસાદના પાણીની 30 વર્ષથી રાજકોટની અંદર 1-2 ઇંચ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય. નિકાલની હજી સુધી કોઈ વ્યવસ્થા નથી કરી. મોટામાં મોટો મુદ્દો એ બનવાનો છે. ત્રીજો મુદ્દો કે રાજકોટની અંદર બધાને એમ છે કે ટીઆરપી કાન લોકો ભૂલી ગયા. કોઈ ટીઆરપી કાન લોકો ભૂલ્યા નથી. લોકોને બધું યાદ હોય છે. પ્લસ એ કોર્પોરેશનની વિસ્તારમાં આવતું નથી મોંઘવારી. પણ એ મુદ્દો પણ ખાસ કરીને મહિલાઓને બહુ નડવાનો છે કે તમે જે પ્રમાણે શાકભાજી, કઠોળ કે જેના ભાવ વધી ગયા છે
એ મુદ્દો ભયંકર અસર કરવાનો. ભલે આ ચૂંટણીમાં આવતો નથી, પણ લોકો એ સમજીને પણ મતદાન કરવાના છે. એટલે આ વખતની ચૂંટણીની અંદર અત્યાર સુધીના રાજકોટના ઇતિહાસમાં જોવો ને તો ખાલી 50% મતદાન થયું, 50%થી ઉપર મતદાન નથી થયું. આ વખતે રોષ લોકોનો હશે ને તો હું એમ કહીશ કે 65% જેટલું મતદાન થશે. 65% મતદાન એટલે એનો મતલબ એ થયો કે લોકોમાં જુવાળ છે, રોષ છે. મોટી ઉથલપાથલ નક્કી લાગે છે. કન્ફર્મ. મોટી ઉથલપાથલ આપ કહો છો, ઉથલપાથલ જનતા માટે સારી નીવડશે એવું લાગે છે? કારણ કે ઘણી બધી વખત તમને ખબર છે પત્રકાર તરીકે કે જ્યારે મિક્સ સત્તાનું બેલેન્સ બહુ ડિવાઇડેડ હોય ત્યારે કામ કરવું મુશ્કેલ થઈ જાય, કામ કરવા નથી દેતા. સુરતમાં હવે આરોપ આપણે 2021 પછી સાંભળ્યા અને પછી કેટલાય કોર્પોરેટર ભાજપમાં જતા રહ્યા. ઉથલપાથલ એટલે કેવા પ્રકારની ઉથલપાથલ? અત્યારે જે 72માંથી 68 સીટ છે ને, એટલે એવું ઉથલપાથલ 3-4 પ્રકારની હોય કે કદાચ ભાજપને 20 સીટ ઓછી આવે, એક એ ઉથલપાથલ કરી શકાય. પ્લસ આપની 4-5 સીટ આવે, એ મોટામાં મોટી ઉથલપાથલ. કોંગ્રેસની 10 સીટ આવે, એ પણ ઉથલપાથલ. એવું નથી, ઉથલપાથલ એટલે ભાજપની 72 65% મતદાનમાં ગમે એ થાય. એટલે એ પછી આપણે પર એ રોષ એ ક્યારે ખબર પડે રોષ છે કે નહીં, 28 તારીખે ખબર પડે. એ પહેલાં આપણે ન કહી શકીએ. જો આમ આદમી પાર્ટી, જે આમ કહો છો, જો આમ આદમી પાર્ટી 4-5 સીટ પણ કોર્પોરેશનમાં જીતી ગઈ તો શું એનો મતલબ એ થશે કે આ ભાજપની હાર છે? ભલે સત્તા પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે કોઈ પણ આવે, પણ જો આમ આદમી પાર્ટી અમુક બેઠક પણ જીતી ગઈ તો એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી લીધી છે રાજકોટમાં અને ભાજપ માટે તો આ હાર જ ગણાશે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર એન્ટ્રી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ એટલે તમારે સમજી લેવાનું ભાજપની હાર. સૌરાષ્ટ્રની અંદર 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર આખું પિક્ચર બદલાઈ જાય. એટલે એમ નથી કહેતા કે તાલુકા પંચાયતમાં આપના કેટલા ઉમેદવારો આવવાના છે, જિલ્લા પંચાયતમાં પણ આવવાના છે. એટલે આ વખતનો સૌરાષ્ટ્રની વાત કરું છું. ગુજરાતની બીજે મને ગુજરાતમાં ગયોની ખબર નથી, પણ સૌરાષ્ટ્રમાં તમે કોઈ પણ ગામડામાં જાઓ ને તો 10 વ્યક્તિને તમે પૂછો ને 10માંથી તમને 7 વ્યક્તિ એમ કહે કે અમે આપને આપ સારું છે, આપ સારું છે, એવું લોકો બોલે છે. કોંગ્રેસને ગામડામાં કોંગ્રેસને મેં કોઈને બોલતા જોયા નથી. ભાજપ અને આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આ લોકો બે વચ્ચે ટક્કર છે. કોર્પોરેશનમાં સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અનિરુદ્ધભાઈ, સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં આટલા સમયથી છે, એક દાવો સતત સંભળાય છે કે અમે બધું બહુ કર્યું છે, અમારે અહીંયા કાંઈ વાંધો નથી. અને 21ના પરિણામનો એક કહેવાય કે એક મૂડ પણ છે કે અમે ત્યારે લગભગ 90% સીટ ખાઈ ગયા હતા. એ મૂડ ઉપરથી લાગે છે કે ભારતીય જનતા પાર્ટી થોડુંક વહેમમાં આ વખતે રહી ના જાય તો કદાચ મુશ્કેલી પડશે. મુશ્કેલી તો 28 તારીખે તમને મને બેને ખબર પડશે, પણ અત્યારનો જે મતદારો છે ને બોલતા નથી. આજે તમે જાઓ ને તો જે અમુક મતદારો છે એ કંઈ બોલતા નથી. એક મોટામાં મોટી છે ને એમ કહેવાય ને કે યુદ્ધ પહેલાંની શાંતિ શું કરવાના છે કોઈને નથી ખબર હજી. પ્લસ આ વખતે ભાજપ છે ને આ વખતે ઉમેદવારીમાં માર ખાઈ ગઈ ગોઠવવામાં, કે જે વિજય રૂપાણી જે જ્ઞાતિવાદ સમીકરણ ગોઠવતા ને એ 18 વોર્ડની અંદર એ આ વખતે નથી ગોઠવાના. એના કારણે પણ ખુદ ભાજપની અંદર રોષ છે. એક એ મોટું ભાજપને છે ને એ મોટું તકલીફ પડવાની છે મોટામાં મોટી. કારણ કે જે પ્રમાણે આખું પિક્ચર ગોઠવાવું જોઈએ એ પ્રમાણે પિક્ચર નથી ગોઠવાનું. અને પ્લસ આમ આદમી પાર્ટી અને ભાજપ આ બેમાં ફેર શું આ વખતની ચૂંટણીની અંદર કે આ લોકો હંમેશા કોઈ પણ સભા હોય તો આપ એમ બોલે કે 36 ઉમેદવાર લઈ આવો, ભણેલા ગણેલા લોકો રાજકારણની અંદર આવે તો એનો વિકાસ થાય. પણ ભાજપ ત્યાં પણ માથું મારી ગયું છે કે એને મોટામાં મોટી ભૂલ કરી છે કે 50% લોકો 10 ચોપડી પાસ નથી એવા ઉમેદવારો છે. એટલે એ એને બહુ ઇફેક્ટ કરશે. કારણ કે હવે આજની જનતા છે ને સોશિયલ મીડિયા પાવરફુલ છે. લોકોને ખબર પડી જાય 2 ચોપડી ભણેલા 4 ચોપડી ભણેલા આપણે જો ચૂંટાઈને મોકલશું તો એ કરશે હું. અત્યાર સુધી કંઈ કર્યું નથી. ખાડા આમનામ છે, પાણીની સમસ્યા આમનામ છે, ચોમાસામાં પાણી ભરાય છે, સમસ્યા તો બધી એમનેમ છે. તો પછી આ લોકો અભણને હું કામ મત આપી? આ વખતે આપણે ભણેલાને મત આપી. એ પણ 2-3-5% લોકો જો એવો પ્રયાસ કરશે ને તો પણ આખું પિક્ચર બદલાઈ શકે એમ છે. અનિરુદ્ધભાઈ, 1-2 વસ્તુ જે રાજકોટ વિશે હંમેશા આ થોડા ટાઈમમાં ચર્ચા થઈ એ છે રાજકોટના આંતરિક ડખાઓ, ટિકિટ વહેંચણીના મુદ્દાઓ. એટલા માટે કે કેટલાક લોકોનું એવું કહેવું હતું અંદરખાને કે અનુભવી લોકોને સાઇડલાઇન કરી દીધા, જાણીતા ચહેરાઓને સાઇડલાઇન કરી દીધા અને નવી ટીમને મેદાનમાં ઉતારી દીધી. આપ અને થોડા ટાઈમ પહેલાં આપ જો કે કેટલાક વાયરલ પત્ર થયા, ભાજપના કાર્યકરોએ લખ્યા છે એવું કહીને સોશિયલ મીડિયામાં વાયરલ થયા, નારાજગી વ્યક્ત કરી. તો છેલ્લા થોડા સમયથી ભાજપની અંદર ચાલતી આ
આંતરિક જૂથબંધી અથવા તો આંતરિક જે ડખા છે એ આપને લાગે છે કે એ પણ એની અસર પણ 28 તારીખે કદાચ દેખાશે? નિશ્ચિતભાઈ, રાજકોટના ઇતિહાસમાં ભાજપની અંદર રાજકોટ ભાજપમાં ડખા થયા હોય ને એવું બધી બન્યું નથી, પહેલી વાર બન્યું આવા ડખા. અને એ ડખા હતા પહેલાં પણ બંધ બાયડે હતા, એના કોઈ જાહેરમાં નહોતા આવતા. આ વખતે પહેલી વાર એવું થયું ડખા જાહેરમાં આવ્યા છે. અને આ વખતે રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ભાજપને કોઈની બીક જ નથી, એ અમે કહી છીએ. પણ ભાજપને જે બીક છે ને એ ભાજપના અંદરના લોકો જ ભાજપને હરાવશે, આ પણ કન્ફર્મ છે. આ વખતેની ચૂંટણીમાં અલગ પ્રકારની ચૂંટણી હશે. અને આ વખતની ચૂંટણીમાં દર વખતે જે હોય ને આને આટલી લીડ, આ વખતની ચૂંટણીમાં લીડ હશે 100,000ની વધારે નહીં હોય. તમે આટલું એનાલિસિસ કર્યું, તમે પેપરમાં પણ રોજ અવનવી સારી સ્ટોરીઝ કવર કરો છો ઇન્ફોર્મેશન સાથે. તમારું કેલ્ક્યુલેશન શું કહે છે, ગણિત શું કહે છે? આ વખતે સીટનો જે જીત હારનો જે રેશિયો છે એ તમારા અનુભવ પ્રમાણે તમને શું લાગે છે? એટલે એક તો ભાજપની અંદરની લડાઈ કે જે લોકો ખરેખર સક્ષમ હતા, જે લોકોને ખરેખર ટિકિટ દેવાની હતી, એ લોકોને ટિકિટ નથી મળી. એટલે એ લોકો વિરુદ્ધમાં 100% ભલે અત્યારે ખેસ પહેરીને નીકળતા હોય, પ્રચાર કરતા હોય, એ બધું ઓકે છે. મતપેટીમાં આ ગુસ્સો દેખાશે. એટલે ખુદ ભાજપનો કાર્યકર્તા ભાજપને મત નહીં આપે. આ વખતે રાજકોટની અંદર આવું બનશે. અને તમને ક્રોસ વોટિંગ, હું આ બધાને એમ કહું છું કે આ વખતે રાજકોટની અંદર લગભગ તમે માનશો 12 વોર્ડ એવા હશે કે જેમાં ક્રોસ વોટિંગ થાય. એટલે એ મોટામાં મોટું ફેક્ટર આ વખતે કામ કરશે ને તો એ લુહાણા સમાજ, જેને ખાલી લુહાણા સમાજનું જે ફેક્ટર આટલું બધું છે, તો એક પણ પુરુષોને ટિકિટ આપવામાં નથી આવી, ખાલી 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી, જેના મતદારો રાજકોટની અંદર 2,20,000 મતદારો છે. એટલે એ જ્ઞાતિ સામે અન્યાય છે, એટલે એ જ્ઞાતિ બહાર આવી છે. આજે એનું સંમેલન પણ છે. જો એ લોકો એવું નક્કી કરી લે છે કે અમે ભાજપને મત નહીં આપી, તો ભાજપને 100%, હું એમ કહું કે લુહાણા સમાજને કારણે 5 વોર્ડની અંદર 100% તકલીફ પડે. ખૂબ ખૂબ ધન્યવાદ અનિરુદ્ધ. તો અનિરુદ્ધ નકુમ વરિષ્ઠ પત્રકાર છે અને એમના એનાલિસિસ રાજકોટ માત્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકો વાંચે છે, લોકો એમને માને છે, કારણ કે એમનું એનાલિસિસ ભૂતકાળમાં ઘણી બધી વખત સાચું પડ્યું છે ને એટલા માટે અનિરુદ્ધભાઈના શબ્દો પર લોકોને વિશ્વાસ છે. એમનું કહેવું છે કે આ વખતેની ચૂંટણી રાજકોટમાં અલગ થવાની છે. જે ધારણાઓ કેટલાક લોકોએ બાંધી રાખી છે એનાથી વિપરીત પરિણામ પણ આવી શકે છે. એક શબ્દનો એને ઉપયોગ કર્યો છે, મોટી ઉથલ પાથલ. હવે 28 તારીખે ખબર પડશે કે જનતાએ કેવી ઉથલ પાથલ કરાવી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.